દર્શક મિત્રો, દેશ અને દુનિયાની અંદર ગણેશ ચતુર્થીનો અવસર ધામધૂમથી મનાવવામાં આવશે. એવું કહેવાય છે કે ભગવાન વિઘ્ન વિનાયક ભગવાન ગણેશ દરેકની મનોકામનાઓને પૂર્ણ કરે છે. ભગવાન વિઘ્ન વિનાયક એની ઉપાસનાથી આપણા કાર્યોને સિદ્ધ થાય છે. કોઈ વ્યક્તિ મેન્ટલી ડિસ્ટર્બ હોય કે કોઈ વ્યક્તિના જીવનની અંદર નાણાકીય સમસ્યાઓ સર્જાતી હોય, કર્જને લગતી સમસ્યા હોય, વારંવાર મંગલ કાર્યની અંદર દોષ ઉત્પન્ન થતા હોય, વિઘ્નો આવતા હોય, તો આ બધા દોષોને દૂર કરવા માટે ભગવાન વિઘ્ન વિનાયકની ઉપાસના કરવી બહુ જ જરૂરી છે. એવું નથી કે પૃથ્વીલોકની અંદર દેવતાઓથી લઈ અને પિતૃઓના લોકની અંદર પણ આ ભગવાન ગણેશની ઉપાસના મંગલકારી છે અને આ ભગવાન વિઘ્ન વિનાયક દરેકની મનોકામનાઓને પૂર્ણ કરે છે. એટલા માટે તો શાસ્ત્રોની અંદર કીધું છે કે કલૌ ચંડી વિનાયકો, કલયુગની અંદર ભગવાન ગણેશની ઉપાસના અને માતાજીની ઉપાસના દરેક વ્યક્તિની મનોકામનાઓને પૂર્ણ કરનારી છે. એટલા માટે જ ગણેશ ચતુર્થીથી લઈ અને અનંત ચતુર્દશી સુધી આ 10 દિવસ સુધીનો જે અવસર છે કે આ 10 દિવસની અંદર, આ 11 દિવસની અંદર દરેક વ્યક્તિ પોતાના ઘરની અંદર ભગવાન ગણપતિની સ્થાપના કરે છે. પોતાની ગલીની અંદર 4 રસ્તાઓ ઉપર અલગ અલગ સ્થળો ઉપર ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે અને એ ભગવાન ગણેશ દરેક વ્યક્તિના જીવનની અંદર વિઘ્નોને હરે છે, દરેકની મનોકામનાઓને પૂર્ણ કરે છે અને દરેકના જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આપે છે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ગણેશ ચતુર્થી કયા દેશની અંદર કઈ તારીખે મનાવવામાં આવશે, કયા સમયની અંદર ગણેશ ચતુર્થીની અંદર તમારે ભગવાન ગણપતિની સ્થાપના કરવી જોઈએ. એની સાથે સાથે વાત કરીશું ગણેશ સ્થાપનાની અંદર કયા નિયમોનું તમારે પાલન કરવું જોઈએ, ગણેશ સ્થાપનાની અંદર શું સાવધાની રાખશો અને ગણેશ સ્થાપના કર્યા પછી તમારા જીવનમાં કેવી રીતે તમારા વિઘ્નો દૂર થાય, આ દરેક સબ્જેક્ટ ઉપર આજે ચર્ચા કરવી. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ગણેશ ચતુર્થીની. ગણેશ ચતુર્થીનો પવિત્ર પાવન અવસર આપણા જીવનની અંદર મંગલકારી છે અને આપણી દરેક મનોકામનાઓને પૂર્ણ કરવાનો છે. દર્શક મિત્રો, આજે બપોરે 3 વાગ્યા પછી ચોથની તિથિનો પ્રારંભ થવાનો છે. ભાદ્રપદ માસ આપણા શાસ્ત્રોની અંદર આપણે 2 રીતે ચાલતા હોય છે. એક લોકો કે જે અમાવસ્યાથી અમાવસ્યાનો મહિનો સમજતા હોય છે અને બીજા ક્યાંક ને ક્યાંક પૂર્ણિમાથી પૂર્ણિમાનો મહિનો સમજતા હોય. તો અમાવસ્યાથી અમાવસ્યાના મહિનાની જો વાત કરવામાં આવે તો ભાદ્રપદ માસ શુક્લ પક્ષ અને એની ચતુર્થી તિથિ એટલે કે ચોથની તિથિ જીવનની અંદર દરેક પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરનારી આ તિથિને આ દિવસે આપણા જીવનની અંદર દરેક પ્રકારના કાર્યોને આપણે સિદ્ધ કરી શકીએ છીએ અને અવશ્ય સારો એવો લાભ પણ આપણે પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. દર્શક મિત્રોને એટલા માટે આ ગણેશ ચતુર્થીનો પવિત્ર પાવન અવસર, કારણ કે ભાદ્રપદ માસના શુક્લ પક્ષના ચોથની તિથિના દિવસે ભગવાન ગણપતિનો જન્મ થયો હતો અને એટલા માટે આ તિથિની અંદર ગણેશ ચતુર્થીની તિથિ તરીકે ઓળખવામાં આવે છે અને લોકો પોતાના ઘરે ભગવાન ગણપતિની, ભગવાન વિઘ્ન વિનાયકની, ભગવાન સિદ્ધિ વિનાયકની સ્થાપના કરે છે અને દરેક વ્યક્તિ પોતાના મનની અંદર રહેલી મનોકામનાઓને ભગવાન ગણેશ અવશ્ય પરિપૂર્ણ કરે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે આ 10 દિવસ સુધી ચાલનારો ઉત્સવ દરેક વ્યક્તિના કાર્યોને સિદ્ધ કરે છે. આમ તો મહારાષ્ટ્રની અંદર આ ગણેશોત્સવ ધામધૂમથી મનાવવામાં, હવે તો દેશના વિદેશના ખૂણે ખૂણે આ અવસર સુંદર મજાવાનો મનાવી રહ્યા છે. દર્શક મિત્રો, આ અવસર, કારણ કે ગણેશ ચતુર્થીનો જે અવસર છે આ અવસર આપણા જીવનની અંદર મનોકામનાઓને પૂર્ણ કરનારું છે. આપણું શાસ્ત્ર એમ કહે છે, હિન્દુ શાસ્ત્ર એમ કહે છે, ક્યાંક ને ક્યાંક ઉદિત તિથિનું આપણા જીવનમાં વધારે પડતું મહત્વ છે અને આ ઉદિત તિથિનું મહત્વ છે એટલા માટે ભારતીય પરંપરા અનુસાર ભારતની અંદર ઉદિત તિથિ આવતીકાલે બની રહી છે. એટલે આજે બપોરે 3 વાગે ચોથ તો બેસી જાય છે, પરંતુ ઉદિત તિથિ આવતીકાલે બની રહી છે ને એટલા માટે સંકટ હરનારા ગણેશ દુંદાળા એવા ભગવાન ગણપતિની સ્થાપના આપણે આવતીકાલે કરવાની છે. કારણ કે ભારતીય પંચાંગ અનુસાર જોવા જઈએ તો આવતીકાલે ઉદિત તિથિ છે. તો ભારત દેશની અંદર આવતીકાલે જો ભગવાન ગણપતિની સ્થાપના કરવાની છે અને આ ભગવાન ગણપતિની સ્થાપના 7 તારીખે કરવામાં આવશે, એટલે કે 7/9/2024 રોજ ભારત દેશની અંદર આ ભગવાન ગણપતિની આપણે આપણા ઘરે લાવીશું, બિરાજમાન કરીશું, સ્થાપના કરીશું, ભગવાન ગણપતિની પૂજા કરીશું. જેમ આપણા પરિવારના સભ્યોની સાથે આપણે હળીમળીને રહેતા ભગવાન ગણેશ જ્યારે આપણી ઘરે
10 દિવસ સુધી મહેમાન બનીને આવે છે, તો આ સમયગાળાની અંદર ભગવાનની પૂજન અર્ચના, ભગવાનને સ્નાન કરાવવું, ભગવાનને ભોજન કરાવવું, આપણા ઘરની અંદર જે કાંઈ પણ વસ્તુઓ બને આ બધી વસ્તુઓ ભગવાનને અર્પણ કરી સાથે સાથે સંકીર્તન કરવું. ઘણા લોકો 2.5 દિવસ સુધી રાખે, ઘણા લોકો 5 દિવસ સુધી રાખે, ઘણા લોકો 7 દિવસ સુધી રાખે ને ઘણા લોકો 10 દિવસ સુધી રાખે. તો આ ભગવાન ગણપતિની સ્થાપના અવશ્ય તમારી મનોકામનાઓને પૂર્ણ કરે છે. હવે આવતીકાલે કેટલા વાગે તમારે ભગવાન ગણપતિની સ્થાપના કરવી, પછી આપણે આગળ વાત કરીએ. તો આવતીકાલે સવારે 7:18 થી 8:52 સુધી શુભ ચોઘડિયું છે. એટલે આ સમયની અંદર તમે ભગવાન ગણપતિની સ્થાપના કરી શકો. બપોરે ક્યાંક ને ક્યાંક 11:59 થી 1:32 સુધી ચલ ચોઘડિયું છે. એટલે કે આ સમયગાળા દરમિયાન પણ તમે ભગવાન ગણેશની સ્થાપના કરી શકો. 1:32 થી 3:06 સુધી લાભ ચોઘડિયું છે. આ સમયગાળામાં પણ ભગવાન ગણપતિની સ્થાપના કરી શકાય ને 3:06 થી 4:40 સુધી અમૃત ચોઘડિયું છે. આ સમયમાં પણ તમે ભગવાન ગણેશની સ્થાપના ભારત દેશની અંદર કરી શકો અને અવશ્ય ભગવાન વિઘ્ન વિનાયક તમારી મનોકામનાઓને પૂર્ણ કરે. દર્શક મિત્રો, અલગ અલગ, કારણ કે આપણો દરેક વ્યક્તિ, દરેક દેશ છે ને, એ દેશની અંદર ટાઈમ ઝોન આખો અલગ અલગ છે. અને એટલા માટે ઘણી વખત ભૂતકાળની અંદર પણ એવું બનેલું છે કે આપણે અહીંયા કોઈ તહેવાર મનાવવાનો હોય એના આગલા દિવસે એ તિથિ ત્યાં બેસી જતી હોય અને એટલા માટે એ લોકો વહેલો તહેવાર મનાવી લેતા હોય. તો આ વખતે પણ આવું બનવાનું છે, કારણ કે આ વખતે પણ આપણે જોઈશું કે કેનેડાની અંદર ગણેશ ચતુર્થી 6 તારીખના રોજ મનાવવામાં આવશે. અમેરિકાની અંદર ગણેશ ચતુર્થી 6 તારીખના રોજ મનાવવામાં આવશે. જ્યારે લંડનની અંદર પણ આ ગણેશ ચતુર્થી 6 તારીખ અને 7 તારીખ આ બંને દિવસ મનાવવામાં આવશે. આમ તો જોવા જઈએ તો લંડનની અંદર જે ગણેશ ચતુર્થી છે એના માટેના શુભ મુહૂર્તો 11:39, એટલે કે સવારે 11:39 થી 6 તારીખે બપોરે 2:17 સુધી રહેશે. અને જે ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે 7 તારીખની અંદર, કારણ કે 7 તારીખે પણ ત્યાં ગણેશ ચતુર્થી મનાવવામાં આવશે, તો બપોરે 12:06 સુધી આ ગણેશ ચતુર્થી છે. તો એ લોકોએ ત્યાં એ સમયગાળાની અંદર જો ગણપતિ મહારાજની સ્થાપના કરવી હોય તો સવારે 7:30 થી 8:41 ની અંદર તમે કરી શકો. આવી જ રીતે દર્શક મિત્રો, અમેરિકાની અંદર 7:46 થી 8:42 સુધી સવારે 6, એટલે કે 6 તારીખે તમે ગણપતિની સ્થાપના કરી શકો. 8:42 થી 10:18 સુધી કરી શકો. 11:54 થી 1:30 સુધી કરી શકો. આવી રીતે લંડન, કેનેડા, અમેરિકાના જે સ્થાપનના મુહૂર્તો છે સ્ક્રીન ઉપર આપને બતાવવામાં આપી રહ્યા છે. એ મુજબ તમે લોકો સ્થાપના કરશો તો અવશ્ય ભગવાન વિઘ્ન વિનાયક તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે. દર્શક મિત્રો, આપણે ખાસ કરીને આજે વાત કરી રહ્યા છીએ ગણપતિ ચતુર્થીની, ગણેશ ચતુર્થીની. આ ગણપતિ મહારાજની ઉપાસના દરેક વ્યક્તિના જીવનની અંદર દરેકની મનોકામનાઓને પૂર્ણ કરે છે. અને ગણેશ ચતુર્થીના દિવસે જ્યારે તમારે ભગવાન ગણેશને સ્થાપિત કરવાના હોય ત્યારે સવારના પોરમાં સ્નાન ઇત્યાદિ કરી, પીળા કલરના અથવા લાલ કલરના વસ્ત્રોને ધારણ કરી સુંદર મજાનો ભગવાન ગણપતિનો મંડપ તમારે સજાવવો જોઈએ. આ મંડપની અંદર સજાવી અને એક તમારે ખાસ કરીને બાજોઠ ઉપર ભગવાન ગણપતિને તમારે લાલ કલરના વસ્ત્ર ઉપર માટીની મૂર્તિને બિરાજમાન કરવાની. કારણ કે 5 તત્વથી આપણું શરીર બનેલું છે: જલ, અગ્નિ, આકાશ, વાયુ અને પૃથ્વી. અને એટલા માટે જ્યારે તમે માટીની મૂર્તિ બનાવી અને ભગવાન ગણપતિની સ્થાપના કરો છો તો તમારા જીવનમાં સ્થિરતા આવે છે, તમારા જીવનની અંદર પ્રોગ્રેસ આવે છે અને તમારા જીવનની અંદર કોન્ફિડન્સ લેવલ વધતું જાય છે. એટલા માટે માટીની મૂર્તિ તમારે અવશ્ય સ્થાપિત કરવી જોઈએ. ઘરની અંદર કળશ ભરી અને લાલ કલરના વસ્ત્ર ઉપર જ્યારે ભગવાન ગણપતિને આપણે બિરાજમાન કરીએ છીએ તો એ ગણપતિ મહારાજને પહેલમ વહેલા આપણે ષોડશોપચારથી આપણે પૂજા કરવી જોઈએ. ભગવાન ગણપતિની આરાધના આપણે ખાસ કરીને ષોડશોપચારથી કરવી જોઈએ. એ ભગવાન ગણપતિની ઉપાસના આપણી મનોકામનાઓને અવશ્ય પૂર્ણ કરે છે. દર્શક મિત્રો, ભગવાન ગણપતિની ષોડશોપચારથી, જેની અંદર જલ, પંચામૃત વગેરે વસ્તુઓથી સ્નાન કરાવી અને ભગવાનને સિંદૂર લગાડવું જોઈએ. સિંદૂર લગાડવામાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું હો, ભગવાનની પીઠ ઉપર ક્યારેય પણ તમારે સિંદૂર ન લગાડવું જોઈએ. ભગવાન ગણપતિને જ્યારે પાર્વતી માતા
હતા, પોતે સ્નાન કરવા માટે બેઠા હતા, ત્યારે ભગવાન શિવજી મહારાજ પોતે આવ્યા હતા અને ગણપતિ મહારાજ એને અંદર પ્રવેશવાની ના પાડીને ત્યારે ત્રિશુલ વડે જ્યારે મસ્તકનું છેદન કરવામાં આવે છે અને હાથીનું મસ્તક લગાડવામાં આવે છે, તો એ સમયગાળા દરમિયાન અહીંયાથી મસ્તકનું છેદન થયું, એટલે કે ગળાથી થયું. એટલા માટે ગળે સિંદૂર લગાડવું જોઈએ. આપણે તો આખા શરીરે લગાડીએ છીએ, એટલે એ ખાસ કરીને ભગવાન ગણપતિને તમારે સિંદૂર લગાડવું જોઈએ. અને એ સિંદૂર લગાડ્યા પછી ભગવાનને તમારે દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરવો જોઈએ. ઓમ ગંગણપતયે નમઃ, ઓમ ગંગણપતયે નમઃ મંત્રનો તમારે જપ કરવો જોઈએ. 21 લાડુનો ભોગ ભગવાન ગણપતિને તમારે અવશ્ય અર્પણ કરવો જોઈએ. સાંજના સમયે ગણેશ ચતુર્થીની કથાનું શ્રવણપાન કરવું જોઈએ. ભગવાન ગણપતિની જે ચાલીસા આવે છે, ગણપતિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. અથર્વ શીર્ષનો પાઠ કરવો જોઈએ. આ પાઠ કરવાથી, કારણ કે જ્યાં સુધી તમારા ઘરની અંદર ભગવાન ગણપતિ બિરાજમાન છે, ભગવાન ગણેશ બિરાજમાન છે, તમારા દરેક પ્રકારના વિઘ્નોને હરે છે. ભગવાન ગણપતિની પત્ની કોણ? તો કે ભાઈ રિદ્ધિ અને સિદ્ધિ. એટલા માટે તમારા જીવનની અંદર રિદ્ધિની પ્રાપ્તિ કરાવે, સિદ્ધિની પ્રાપ્તિ કરાવે, તમારા જીવનની અંદર સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવે, એના પુત્રો લાભ અને શુભ તમારા જીવનની અંદર દરેક પ્રકારનો લાભ અપાવે, તમારા જીવનમાં સ્થિરતા લાવે. એટલા માટે ભગવાન ગણપતિની જ્યારે તમે ષોડશોપચારથી સવિશેષ માત્રામાં સુંદર મજાના આભૂષણો, વસ્ત્રો અર્પણ કરી અને તમે પૂજા કરીને ભગવાન ગણપતિની આરતી કરીને તમે એના મંત્રનો જપ કરો છો, ત્યારે અવશ્ય મનોકામનાઓ પૂર્ણ થાય છે. દર્શક મિત્રો, એક વસ્તુ છે કે ગણેશ ચતુર્થીએ ક્યારેય પણ તમારે ચંદ્ર દર્શન ન કરવા જોઈએ. આ વસ્તુની અંદર નિષેધ છે કે ગણપતિ ચતુર્થી એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચોથના દિવસે ક્યારેય તમારે ચંદ્ર દર્શન ન કરવા જોઈએ. ભગવાન વિષ્ણુ છે, એ વિષ્ણુ ભગવાને પણ જ્યારે ચંદ્ર દર્શન કર્યા હતા, એટલે કે ક્યાંક ને ક્યાંક એનાથી ભૂલથી ચંદ્ર દર્શન થઈ ગયા હતા, તો એમને પણ મિથ્યા દોષ લાગેલો હતો, એના ઉપર પણ ચોરીનો ખોટો આરોપ લાગેલો હતો. તો ક્યાંક ને ક્યાંક જે વ્યક્તિના જીવનની અંદર, એટલે આપણે ખાસ આ સમયગાળાની અંદર ધ્યાન રાખવું જોઈએ કે ચંદ્ર દર્શન આપણે ન કરવા જોઈએ. ભૂલથી જો તમારાથી ચંદ્ર દર્શન થઈ જાય, કારણ કે રાત્રિના સમયે કોઈને બિઝનેસ કરવા જવું હોય, નોકરી કરવા જવું હોય, તો એ લોકો આ ચાલતા હોય તો આકાશની અંદર જોવાઈ જાય અને ચંદ્ર દર્શન થઈ જાય, તો એ ચંદ્ર દર્શન તમારાથી થઈ જાય તો એનાથી બચવા માટે એક મંત્ર છે, સિંહે પ્રસન્ને વર્ધિત સિંહો જાંબવતા હતઃ સુકુમાર મોરદિસ્ત્વમ યેશન મસ્તક. આ મંત્રનો તમારે જપ કરી લેવો જોઈએ, જેનાથી એ ચંદ્ર દર્શનના દોષમાંથી તમે મુક્ત થાવ છો, તમારા ઉપર કોઈ ખોટો આરોપ નથી લાગતો અને અવશ્ય તમને સારો લાભ મળી શકે છે. વાત દર્શક મિત્રો આપણે કરવી છે કે ગણેશ ચતુર્થીના દિવસે કયા એવા ઉપાયો કરવા જોઈએ. ભગવાન ગણેશને તમે લઈને આવો છો, લઈ આવ્યા પછી સ્થાપના કરવામાં તમારે કયા પ્રકારની સાવધાની રાખવી જોઈએ. ભગવાન ગણપતિની સ્થાપના કર્યા પછી તમારે 9 દિવસ કે 10 દિવસ કે 3 દિવસ કે 5 દિવસ કે 7 દિવસ તમારે કયા નિયમોનું પાલન કરવું જોઈએ કે જેથી તમારા જીવનમાં સમૃદ્ધિનું વરદાન મળે. આ દરેક વિષય ઉપર વાત કરીએ તો ભગવાન ગણપતિ એટલે ગણોના સ્વામી તરીકે ઓળખવામાં આવે છે, અને એટલા માટે જ આ ભગવાન ગણપતિને ગણપતિ એ પણ એક નામ છે. અને દર્શક મિત્રો, આ ભગવાન ગણપતિ એ દરેક વ્યક્તિની મનોકામનાઓને પૂર્ણ કરે છે. ભગવાન ગણપતિ જેના જીવનની અંદર રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે ને દરેક મનોકામના પૂર્ણ કરે. કોઈ વ્યક્તિ જ્યારે મેન્ટલી ડિસ્ટર્બ હોય, કોઈ વ્યક્તિના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક ઉત્સાહને લગતી સ્થિતિ ના હોય, કોન્ફિડન્સ લેવલ એનું ડાઉન થઈ ગયું હોય, તો આવા લોકો જો ભગવાન ગણેશની આરાધના કરે તો અવશ્ય સફળતા મેળવી શકે છે. જ્યારે ગણપતિ ચતુર્થી એટલે કે ગણેશ ચતુર્થીનો અવસર આપણે મનાવી રહ્યા છીએ, આપણા ઘરે આપણે ગણપતિ મહારાજને બિરાજમાન કરવાના છીએ, તો આ ગણેશ ચતુર્થીની અંદર તમારે અમુક સાવધાની પણ રાખવાની છે. ભગવાન ગણેશની જ્યારે તમે ચતુર્થી મનાવો છો, તમારા ઘરે ભગવાન ગણેશને સ્થાપિત કરો છો, તો ગણપતિને ક્યારેય તુલસીના પાન અર્પણ ન કરતા હો. ભગવાન ગણપતિને તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ. તમારે જ્યારે તમારા ઘરની અંદર ભગવાન ગણપતિને બિરાજમાન કરો છો તો અખંડ દીવો અવશ્ય રાખવો જોઈએ. અખંડ દીપ નારાયણ, કારણ કે આપણા કર્મના સાક્ષી તરીકે દીપ નારાયણ અને સૂર્ય નારાયણ છે, અને એટલા માટે જ્યારે દીપ નારાયણ તમે અખંડ પ્રજ્વલિત રાખો છો તો એ તમારા કર્મના સાક્ષી તરીકે રહે છે અને અવશ્ય તમારા જીવનની અંદર પણ અંધકાર દૂર કરી અને અજવાળાની પ્રાપ્તિ કરાવે છે.
કે આ જ્યારે તમારા ઘરમાં ભગવાન ગણેશની તમે સ્થાપના કરો છો તો બની શકે તો જમીન ઉપર સૂવું જોઈએ. જમીન ઉપર સૂવાથી, બ્રહ્મચર્યનું આ દિવસો સુધી પાલન કરવાથી અવશ્ય જીવનમાં પોઝિટિવિટી આવે છે. ભગવાન ગણપતિ મનોકામનાઓને પૂર્ણ કરે છે અને અવશ્ય સારો લાભ મેળવી શકાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને ગણેશ ચતુર્થીએ જ્યારે આપણે ભગવાન ગણપતિની સ્થાપના કરતા હોઈએ છીએ તો એ ભગવાન ગણપતિની સ્થાપનાની અંદર આપણે ભગવાનને ફૂલનો હાર અર્પણ કરવાનો હોય છે, દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરવાના હોય છે, સુંદર મજાના ફ્રૂટ અર્પણ કરવાના હોય છે, સૂકો મેવો ઇત્યાદિ અર્પણ કરવાનો હોય છે. પણ ભગવાનને તો મોદકા પ્રિયા, એટલા માટે ભગવાનને લાડુ અર્પણ કરવાના હોય, ગોળ અને ઘીનો આપણે પ્રસાદ અર્પણ કરવાનો હોય. અવશ્ય એના દ્વારા આપણા જીવનમાં પણ મધુરતા આવે છે અને આપણા કાર્યો સિદ્ધ થાય છે. બની શકે તો તમારા જીવનની અંદર કર્જની સમસ્યા છે તો આ ગણેશ ચતુર્થીથી લઈ અને ગણેશ ઉત્સવ દરમિયાન તમે ઋણમોચન ગણેશ સ્તોત્રનો પાઠ કરશો તો અવશ્ય ભગવાન વિઘ્ન વિનાયક તમારા કર્જની સમસ્યાને દૂર કરશે અને તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે. દર્શક મિત્રો, એવી એક પુરાણની અંદર કથા પણ છે કે જ્યારે ગણેશ ચતુર્થીના દિવસે, એટલે કે ભાદ્રપદ માસ શુક્લ પક્ષની ચોથના દિવસે આપણે ચંદ્ર દર્શન કરીએ છીએ તો મિથ્યા દોષ લાગે છે, ખોટો આપણા ઉપર આરોપ લાગે છે. અને દર્શક મિત્રો, એના માટે ભગવાન ગણેશે ચંદ્રદેવને શ્રાપ આપેલો હતો. ચંદ્રથી અમુક ભૂલો થઈ હતી અને એના લીધે ભગવાન ગણેશે એને શ્રાપ આપ્યો અને પછી દેવતાઓ જ્યારે મનાવવા માટે ભગવાન ગણેશને જાય છે તો ગણપતિ મહારાજ એવું કહે છે કે મારા જન્મદિવસના દિવસે, એટલે કે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચોથના દિવસે જે વ્યક્તિ ચંદ્રના દર્શન કરશે એને આ મિથ્યા દોષ લાગશે ને. એટલા માટે દર્શક મિત્રો, આ એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન ન કરવા જોઈએ. આપણે આવતીકાલે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિની સ્થાપના કરવાના છીએ તો એ ભગવાન વિઘ્ન વિનાયક તમારા દરેક પ્રકારના વિઘ્નોને દૂર કરે, તમારી દરેક પ્રકારની મનોકામનાઓને દૂર કરે. એ માટે ઘરમાં પોઝિટિવ વાતાવરણ રહે એ માટેના પ્રયત્ન કરવા જોઈએ. બની શકે તો આ સમયગાળાની અંદર ઘરમાં કોઈ પણ પ્રકારનો ઝઘડો, કંકાસ વસ્તુ ના હોવી જોઈએ. ઘરની અંદર આનંદનું વાતાવરણ હોવું જોઈએ. ઘરની અંદર બની શકે તો નૃત્ય, ગાયન, ભજન વગેરે વસ્તુઓ તમારે કરવી જોઈએ જેથી પોઝિટિવ લાભ મળતો જણાય. ભગવાન ગણપતિના મંત્રનો જપ, ગણેશ ચાલીસાનો પાઠ, ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ, આવા અનેક જાતના જે ભગવાન ગણપતિના સ્તોત્ર છે, આ સ્તોત્રનો પાઠ કરવાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. ઘણા લોકો ગણેશ ભગવાનની સ્થાપના કર્યાના સમયની અંદર ગણેશ યાગ પણ કરતા હોય છે. ઘણા લોકો સત્યનારાયણ ભગવાનની કથા પણ કરતા હોય છે. આવા અનેક જાતના સત્કર્મ તમે કરી અને ભગવાન ગણપતિની પ્રસન્નતા મેળવી શકાય છે અને એ ભગવાન ગણેશ આપણી મનોકામનાઓને અવશ્ય પૂર્ણ કરે છે. આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીએ, કારણ કે ભગવાન ગણપતિની સ્થાપના કઈ દિશાની અંદર કરવી જોઈએ, કારણ કે વાસ્તુ મુજબ જોવા જઈએ તો કઈ દિશા તમારા માટે બેસ્ટ રહે કે જેની અંદર ભગવાન ગણપતિની ઉપાસના તમે કરી શકો અને આ ભગવાન ગણેશની ઉપાસના અવશ્ય એ દિશાની અંદર કરવાથી તમને પોઝિટિવ લાભ આપી શકે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ કે આવતીકાલે જ્યારે ભારત દેશની અંદર ગણેશ ચતુર્થીનો પવિત્ર પાવન અવસર મનાવવામાં આવશે, વિશ્વની અંદર, દુનિયાની અંદર પણ અલગ અલગ સ્થળોએ અલગ અલગ મુહૂર્તની અંદર જ્યારે લોકો પોતાના ઘરની અંદર ગણેશ ભગવાનની સ્થાપના કરશે તો આ ભગવાન ગણપતિની સ્થાપના તમારા જીવનમાં કર્જથી પણ તમને મુક્તિ અપાવી શકે છે. આ જ ભગવાન ગણપતિની સ્થાપના તમારી મનોકામનાઓને પૂર્ણ કરી શકે છે અને આ 10 દિવસ રાખેલા ભગવાન ગણેશ તમારા ઘરની અંદર 10 દિવસ સુધી રાખેલા આ ભગવાન ગણેશ તમારા દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરે છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જ્યારે ગણપતિ મહારાજની સ્થાપના કરીએ તો પુણ્યવાચન કળશ, કારણ કે ત્યાં એક તાંબાનો લોટો હોય, આ તાંબાના લોટાની પૂજા કરી એના ઉપર પંચપલ્લવ વગેરે વસ્તુ અર્પણ કરી શ્રીફળ રાખી અને એની પણ પૂજા કરવી જોઈએ. કારણ કે આપણા જીવનમાં 5 પ્રકારના આશીર્વાદ આપણે પ્રાપ્ત કરવાના હોય છે. એક પુણ્યની પ્રાપ્તિ થવી જોઈએ, બીજું કલ્યાણ થવું જોઈએ, ત્રીજા નંબરમાં ઘરમાં રિદ્ધિ રહેવી જોઈએ, ચોથા નંબરમાં આરોગ્યની સુખાકારી સારી પ્રાપ્ત થવી જોઈએ અને પાંચમા નંબરમાં માં લક્ષ્મીની અનન્ય કૃપા આપણા ઉપર રહેવી જોઈએ. અને એટલા માટે આ 5 પ્રકારના આશીર્વાદ પ્રાપ્ત કર્યા પછી આપણે ભગવાન ગણપતિની જ્યારે પૂજા, ગણપતિ મહારાજ છે એની જ્યારે આપણા ઘરની અંદર સ્થાપના કરીએ છીએ તો અવશ્ય એ ભગવાન ગણપતિ મહારાજ આપણી દરેક મનોકામનાઓને પૂર્ણ કરે છે. આમ તો દરેક દેવતાઓને અર્ઘ્ય દેવાનું પણ વિશેષ મહત્વ છે અને એટલા માટે જ્યારે આપણે ભગવાન ગણપતિને
ખાસ કરીને અર્ઘ્ય પ્રદાન કરવાનો છે, આપણા જીવનની અંદર સુંદર મજાનો લાભ મળી શકે, આપણા કાર્યોને સિદ્ધ થઈ શકે એ માટે ભગવાનને ભોગ અર્પણ કરવાનો છે, પ્રસાદ અર્પણ કરવાનો છે, આરતી કરવાની છે અને પછી ભગવાન ગણપતિની પ્રદક્ષિણા કરવાની છે. પ્રદક્ષિણામાં પણ શાસ્ત્રમાં અલગ અલગ નિયમ છે. દરેક દેવતાઓની અલગ અલગ પ્રદક્ષિણા થાય. એમાં ગણપતિ મહારાજની 3 પ્રદક્ષિણા આપણે કરવી જોઈએ. ગણેશજી મહારાજની 3 પ્રદક્ષિણા આવે છે, ભગવાન શંકરની અડધી પ્રદક્ષિણા આવે છે, વિષ્ણુ ભગવાનની 4 પ્રદક્ષિણા આવે છે. અને એટલા માટે આપણે ભગવાન ગણપતિની જ્યારે આ ગણેશોત્સવ દરમિયાન પૂજા કરીએ છીએ તો 3 પ્રદક્ષિણા અવશ્ય કરવી જોઈએ, જેથી જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળે ને સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, આજે આપણે કાર્યક્રમની શરૂઆતમાં જાણ્યું કે ઓસ્ટ્રેલિયાની અંદર, અમેરિકાની અંદર, લંડનની અંદર, કેનેડાની અંદર ને ભારત દેશની અંદર ગણેશ સ્થાપના ક્યારે કરવી જોઈએ. આ મુહૂર્તની અંદર કરેલી ગણેશ સ્થાપના તમારી મનોકામનાઓને અવશ્ય પૂર્ણ કરે છે. આજના દિવસમાં શ્રી સુક્તમનો પાઠ અવશ્ય કરવો જોઈએ. શ્રી સુક્તમના બને એટલા જપ કરશો, પાઠ કરશો તો અવશ્ય તમારા કાર્યો સિદ્ધ થશે અને મા લક્ષ્મીની અનન્ય કૃપા તમને પ્રાપ્ત થશે. સ્ત્રી વર્ગનું અપમાન ક્યારેય ન કરવું જોઈએ. આજે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. ગળ્યું દહીં અને ભાત એનું જો દાન કરવામાં આવે તો તમારા જીવનમાં મા લક્ષ્મીની અનન્ય કૃપા રહે છે અને સ્થિરતા તમને પ્રાપ્ત થાય છે.